ભાઈ ટ્યુશનમાંથી આવ્યા એટલે મને કહે કે મારે ખાવું છે. તો હે એવરીવન, સ્વાગત છે તમારું મારા આ બ્લોગમાં. તો જમવાનો ટાઈમ હતો પણ એને થોડીક ભૂખ લાગી હતી. તો આવી ઝીણી ઝીણી ભૂખ માટે આપણે બીજું જો બિસ્કિટ ને એવું દઈએ તો પછી એનું પેટ ભરાઈ જાય. તો એના માટે મેં આ મસ્ત કાકડી સુધારીને જીરું ને મીઠું ને ચટણી દઈને ભાઈને તો આપી દીધી. ભાઈ તો રાજી રાજી થઈ ગયા, પણ આપણે પછી રાતની રસોઈની તૈયારી કરવાની હોય. તો વાતાવરણ બહુ ઠંડુ હતું, બહાર ઝીણો ઝીણો વરસાદ આવતો હતો. તો કીધું કે આજે રીંગણાનો ઓળો બનાવું. બધા બનાવતા જ હોય, પણ બધાની સ્ટાઇલ અલગ અલગ હોય રીંગણાના ઓળો બનાવવાની. તો મેં વિચાર્યું કે આ રેસીપી શેર કરું તમારી જોડે, કે તમે આ રીતનો જ બનાવો કે કાંઈ બીજો. તો જો આપણે રીંગણું લઈ લીધું હતું ને એમાં મેં કાપા કરી નાખ્યા હતા ને હવે આપણે પછી તેલ લગાવી દીધું હતું ટમેટાને ને રીંગણાને, અને પછી બધાને આપણે શેકી લેવાના છે. શેકી નાખીને પછી એનો ફ્લેવર બહુ જ મસ્ત આવે. તો જો આપણું રીંગણું ને ટમેટું ને કાંદા ને લસણ ને બધું મસ્ત શેકાઈ ગયું હતું. તો હવે આપણે એની સાલ ઉખેડી લેવાની છે. તેલ લગાવવાથી એક ફાયદો થાય કે જ્યારે આપણે સ્કીન કાઢીએ ને ત્યારે એ અંદરનું કાંઈ નીકળે નહીં. નહીંતર એમને તમે જ્યારે શેકો ને ત્યારે અંદરનો દળ હોય ને એ તે સાથે સાથે સ્કીનની સાથે નીકળી જાય છે. તો જો તમે આ રીતનું ન કરતા હોય તો હવે ચોક્કસથી આમ કરજો. ને તમે કઈ રીતની રેસીપી કરો છો રીંગણાના ઓળાની તે મને ચોક્કસથી કહેજો. તો જો આપણે બધું મસ્ત બફાઈ ગયું હતું ને બધાની સ્કીન કાઢી નાખી હતી. હવે આપણે એના નાના નાના ફોડવા કરી દેવાના છે, બહુ મોટા નથી કરવાના. તો જો મેં કાંદાના લસણના બધા એના ફોડવા કરી નાખ્યા હતા. અને ટમેટાં તો એવી રીતે મસ્ત બફાઈ ગયું હતું એટલે એના ઝીણા ઝીણા કટકા કરી નાખ્યા હતા. ને રીંગણા જોડે જ મેં એને તે સૂંધી નાખ્યું હતું ને એનું મસ્ત આમ એકદમ પલ્પ જેવું બનાવી નાખ્યું હતું. ને આ પાછું શેકી કરી લેવાનું કે અંદર કાંઈ જીવજંતુ નથી ને આપણે ઘણીવાર ઓળામાં આવી જાય એમાં ક્યારેક કાણાવાળું રીંગણું નીકળી ગયું હોય તો આવી જાય. તો જો આપણે મસ્ત શેક કરી લીધું હતું ને હવે આપણું તેલે ગરમ થઈ ગયું હતું એટલે રાઈ નાખીને થોડીક હિંગ નાખીને જે આ કાંદાને હતા ને આપણે ઝીણા ઝીણા સુધારેલા હતા લસણ ને એ બધું નાખી દીધું. હવે આપણે અગાઉથી બાફી લીધું હતું, શેકી લીધું હતું એટલે બહુ સડવા દેવું ન પડે. ઓલું આપણે ડાયરેક્ટ કરીને તો એને વધુ હળવા દેવું પડે, જ્યાં સુધી એકદમ સોફ્ટ ન બને ત્યાં સુધી. આમાં તમારો ટાઈમ એ રીતનો બચી જાય કે આપણે રીંગણું તો શેકતા જ હોય, સાથે સાથે આ બધું શેકી નાખો ને તો તમારો ટાઈમ બચી જાય. તો જો આપણા બધા બેઝિક મસાલા થઈ ગયા હતા ને આપણો મસ્ત આ ઓળો બનીને તૈયાર થઈ ગયો. તો ઓળો હોય એટલે રોટલો ન હોય એમ તો હાલે જ નહીં. તો આપણે રોટલો બનાવી નાખ્યો હતો ને મસ્ત એની ઉપરની સ્કીન ઉખેડી નાખી હતી ને ઘી લગાવી દીધું હતું. જ્યારે રોટલા પર ઘી હોય ને તો જ મજા આવે રીંગણાના ઓળા સાથે. તો રીંગણાનો ઓળો હોય તો સાથે દહીં તો જોઈ જ ને, પછી દહીં ને આરે શેકેલું મરચું હોય તો મજા જ આવે. તો તમને આ રેસીપી કેવી લાગી કમેન્ટમાં જરૂરથી કહેજો.